સુરતના વરિયાવમાં ખાડીનો પુલ તૂટતા ભારે હાલાકી છે। આઉટર રિંગ રોડને જોડતો પુલ જોખમી બન્યો। વરિયાવ ખાડી પુલ પર માત્ર સાંકડી કેડી વધી, જેમાં તૂટેલા બ્રિજ પર જીવના જોખમે વાહન ચાલકો પસાર થાય છે। બેરિકેડ લગાવીને સંતોષ માનતું સુરત પાલિકા તંત્રની આ બેદરકારી સામે આવી છે। संवाददाता दिव्येश परमार फोन लाइन पर जोड़ाई गया है। दिव्येश, शू विगत आ विषय? बिल्कुल संजीवनी, आ जो घटना है ते वरियाव खाते आवेલું જે ડીડી સ્પોર્ટ સર્કલ છે ત્યાંથી આઉટર રિંગ રોડને જે જોડતો ખાડીનો પુલ છે ત્યાંની છે। ઘણા દિવસથી આ ખાડીનો પુલ ધીમે ધીમે તૂટી રહ્યો હતો ને અચાનક જ જે પ્રકારે વરસાદ પડ્યો ને તેના કારણે ખાડીઓમાં પાણી આવ્યા, જેથી કરીને ખાડીનો પુલ બંને તરફથી ધસી ગયો છે। હવે માત્ર એક કેડી વધી છે। આવી કેડીમાં માત્ર સુરત મહાનગરપાલિકા દ્વારા બેરિકેડિંગ કરવામાં આવી છે। લોકો છે ત્યાં કેડીમાંથી જીવના જોખમે વાહનો લઈને પસાર થઈ રહ્યા છે। ત્યારે આ મોટી દુર્ઘટના સર્જાય અથવા તો પુલ અંદર ધસી જાય તો તેનો જવાબદાર કોણ? માત્ર પાલિકાએ પતરાના બેરિકેડ માર્યા છે, પરંતુ કોઈ નક્કર કામગીરી કરી નથી અને તેના જ કારણે આ લોકો જે છે તે પાલિકાને સવાલ કરી રહ્યા છે કે આ પુલ ક્યારે બનાવવામાં આવશે। ખાસ કરીને કહી શકાય કે જે પ્રકારે ચોમાસાની અંદર પાલિકા દ્વારા જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે તેમાં પાલિકા જે છે એ સદંતર નિષ્ફળ નીવડી છે અને હવે ક્યાંય ને ક્યાંય ડ્રોન દ્વારા ખાડીનો સર્વે કરે છે, પરંતુ તેમને આવા ખાડીના પુલ જે પડી ગયા છે તે દેખાતા નથી અને હવે સર્વેના નામે માત્ર ડ્રોન ઉડાવી અને તે પણ હવે તાઇફા કરવા જેવી વાત છે। એટલે હવે જોવાનું રહે છે કે ખાડીનો પુલ ક્યારે બને છે અને લોકોને હાલાકીનો અંત ક્યારે આવે છે। બિલકુલ દિવ્યેશ, જાણકારી માટે આભાર।